અધિકારી अपने नेता ने ठोस अधिकारी हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए, हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। जब किसान बोला है सब सिंहासन डोला है, जब किसान बोला है सब सिंहासन डोला है। धरती से क्या नाता है, हमारी मांग है पूरी करो, हमारी मांग है पूरी करो। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। भारत माता की जय, भारत माता की जय। अब हमारा हक मांग चाहिए, नहीं किसी से भीख चाहिए। अब हमारा हक नुकसान थયું તો બી મળે, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ બંને। આપણે આમાં તો અતિવૃષ્ટિનું આપણે જાહેર કર્યું હતું સરકાર, બરાબર? તો સાયલા છે, ચોટીલા છે, ચૂડા છે, ધાન છે, આ વિસ્તારમાં અતિવૃષ્ટિ લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ થયો હોય તો સાયલા ચોટીલામાં। તો તમે સર્વેમાં એટલા ગોટાળા કર્યા છે ક્યાંય ગ્રામ એટલે અત્યારે 2-3 તાલુકામાં કોઈ ખેડૂતને આખા સાયલા તાલુકામાં 14,000 અરજી થઈ, એમાંથી માત્ર 300 જણાને આ સહાય મંજૂર થઈ। લીંબડીમાં 22,000 અરજી થઈ, તો 22,000 ને આ સહાય મળી જાય છે। સહાય સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય ને તો લીંબડીને લખતરમાં ઓછો વરસાદ પડ્યો તો એ લોકોને તમામ ખેડૂતને સહાય મળે, એ લોકોને હજી 5-5 કરોડ આપો એ અમને કોઈ વાંધો નથી। પણ હકીકતમાં આ જગતનો તાજ સાયલા હોય, ચોટીલા હોય, ત્યાં એટલું તમે તેથી સ્વીકાર્યું, તમે રાજભાઈ બધાયા હતી કે ચોટીલામાં સૌથી વધારે નુકસાન છે, સાયલામાં બાગાયત પાકોમાં અને શાકભાજીના પાકો હાવ સુકાઈ ગયા, નષ્ટ થઈ ગયા છે। તમામ લોકોએ જે આનો તમારો જીઆર છે સરકારશ્રીનો, આ જીઆર મુજબ જ તમામ લોકોએ વીસીએમાં અરજી કરી, બરાબર? તો વીસીએમાં અરજી કર્યા પછી ગ્રામ સેવકોએ સર્વે કરવા જવાનું, હાલો એડવાન્સમાં કર્યું એ પણ આપણને કોઈ વાંધો નથી, પણ કોઈ લોકો મેં કીધું એમ ગ્રામ સેવકો કોઈ ખેતરે ગયા નથી, બિલકુલ સર્વે કર્યા વગર સાયલા તાલુકામાં માત્ર 350 ખેડૂતને સહાય મળે છે। તો અમારો સીધો જ આક્ષેપ છે કે આ સર્વેમાં માત્ર ને માત્ર લોલમ લોલ કાગળ ઉપર છે। સાયલા ચોટીલા અને જે થાન ને જે ચૂડા જે લોકો ખેડૂતમાં સહાય, જે ખેડૂત આ કૃષિ રાહત પેકેજમાં જે લોકો બાકી રહી ગયા છે એને તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, નકર આમાં માત્ર ને માત્ર કોઈ અધિકારીઓએ કોઈ ખેડૂત સાથે કિન્નાખોરી રાખી હોય એવું અમને આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બીજું સાહેબ, જે સર્વેની તમે વાત કરી, વીસી દ્વારા ઓનલાઈન અરજી બધે ભાઈ મંગાવી, હવે ઓનલાઈન અરજીમાં તમે જે અરજીની સિસ્ટમ તમારી હતી એમાં એક ખેડૂતને ઓછામાં ઓછો 500 થી 1000 રૂપિયા ખર્ચો થયો, 500 થી 1000 રૂપિયા ખર્ચો થયો। હવે તમે ખાલી અરજીઓના બાને ખેડૂતને લૂંટવાનું ક્યાં ચાલુ રાખશો? દર વખતે તમે કંઈક ને કંઈક સહાયના ગતકલા લાવો છો અને ખેડૂત પાસે અરજી કરાવો છો, એને 500-1000 રૂપિયાનો ખર્ચો કરાવો છો, એનો આખો દિવસ બગડે છે। અને અત્યારે ઓછામાં ઓછી સાયલા તાલુકાની 14,000 અરજી છે, એમાંથી એક પણ તમે સહાય આપતા નથી। તો શું આવી રીતે અધિકારીઓ અને સરકારને બેને થઈને ખેડૂતને લૂંટવાના ધંધા કરવાના છે? વાત રહી બીજી, જે તે સમયે સર્વે ચાલુ હતી, અતિવૃષ્ટિ ચાલુ હતી, ત્યારે બધાને ખબર છે કે હાઈસ્ટમાં હાઈસ્ટ ચોટીલા સાયલામાં એટલું બધું નુકસાન હતું, અમે તમને સતત મીડિયામાં પણ આપતા હતા, છતાં પણ અત્યારે 2 તાલુકા બાકાત કેમ રાખવામાં આવે? શું એ ખેડૂત અમારા એના ગુજરાતનો ખેડૂત નથી? આ અમારો સાયલા ચોટીલા ચૂડાનો થાનનો ખેડૂત છે, શું પાકિસ્તાનમાંથી ખેતી કરવા આવ્યા છે? તમે એને સહાય નથી ચૂકવતા। માત્ર તમે એ ખેડૂત બિચારા એનો કોઈ આગેવાન રાજકીય કોઈ જો ટૂંક સમયમાં સાયલા ચોટીલા જે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા હોય, ચોટીલા હોય, સાયલા હોય, ચૂડા હોય, મૂળી હોય કે થાન હોય, આ જો તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે ખેડૂત સાથે અમરણ ઉપવાસ માટે બેસવાના છીએ। અહીંથી તમને અલ્ટિમેટ આપીએ છીએ, 8 દિવસમાં નિકાલ નહીં આવે તો ખેડૂતો વતી અમે બેસું। અને તમે અમારા જીવ લેવા માંગતા હોય, ખેડૂતોના જીવ લેવા માંગતા હોય, હજી તમને છૂટી છે। આ લોકોનો પાક નિષ્ફળ ગયો છે, હવે એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અત્યારે એમને બેંક ભરવાનો, ઘરે પોતે ઘર પરિવાર ચલાવવાનો, બીજો પાક લેવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને સરકાર ઠાગા ઠૈયા કરે છે। એમાંય તે અધિકારીઓની બેદરકારીના કારણે આજે તમે જે સર્વેના નામે અથવા સરકાર જે કહે છે ભાઈ ઉપર કેન્દ્ર પાસે માગી નથી, એટલે કેન્દ્ર પાસે સરકાર માંગવા જાય કે ન જાય, અહીંયા બેઠેલો જે માણસ છે ગુજરાતી છે એને ખબર પડવી જોઈએ કે અહીંયા લોકોને કેટલી જરૂરિયાત છે। માત્ર તમે કાગળિયો આપો તો આપવાની એવી ક્યાં વાત છે? એટલે અમારી તમારી પાસે તાતી એ માંગણી છે કે તમે જો સર્વેના નામે હજી ડિંડક કરવાને તો બંધ કરજો। અમે હવે સહન કરવા હવે અમે બહુ થઈ ગયું છે, કારણ કે હવે અમે ઉપવાસ માથે બેવાના, કાંઈ તમે અમારો જીવ લેવા માંગો છો, ખેડૂતનો જીવ લેવા માંગો છો, તો આ પરિસ્થિતિ તો ઈ જ છે સાહેબ। આટલા બધા ખેડૂતો તમને આ થઈને 8 દિવસમાં 3 વખત તમારી પાસે આવ્યા
કોઈ એનું સોલ્યુશન ન આવે એટલે મતલબ એવો કે નિર્ભર તંત્ર થઈ ગયું છે અને સરકાર પણ માનવા નથી માંગતી એવું લાગે છે. સાહેબ હું તમને વાત કરું, આપણે સર્વેમાં એવું છે જીઆરમાં 33% હોય તો એને ટૂંકમાં 1 હેક્ટરે 22,000 ની મર્યાદામાં છે ને, તો કોઈ ખેડૂતને હા પિયતમાં તો કોઈને પિયત વાળાને 22,000 હેક્ટરે મળ્યા નથી. માત્ર મજાક છે, બિન પિયત હોય તો આપણે 11,000 રૂપિયાનો સરકારનો ઠરાવ છે 33% ની ઉપર હોય તો માત્ર 5,000, 3,000, 2,500, 1,800, 500, 400 રૂપિયાની જે 350 ખેડૂતને મળીને એમાંય માત્ર મજાક છે. એને ઉપાડવા જવું ને સાયલા બેંકે તો એ મજાક જેવું એને હારે કરવામાં આવ્યું છે. એટલે ખેડૂતે દવા, બિયારણ, ખાતરમાં ઉછીના વ્યાજમાં લઈ લઈને મોટો કરજો કર્યો છે. આની ઉપર જો આ લોકોને પેકેજ આપવામાં અને તાત્કાલિક સહાય નહીં ચૂકવવામાં આવે ને ના છૂટકે આ લોકો આત્મહત્યા કરશે અને આપણી પર આવશે. આ લોકોને હિજરત કરવી પડશે, ક્યાંક ને ક્યાંક ખોટી મજૂરીઓ કરવી પડશે. ના બનવાનો ભોગ આ ખેડૂત બનવાના છે. તો એનો તમામ પાપ આપણે તમને લાગવાનો છે, કારણ કે તમે જે ગ્રામ સેવકો ઉપર જે ફોક્સ મારવો પડે એ માર્યો નથી. ગ્રામ સેવકો તમારી જે તંત્ર છે એની ભૂલના કારણે આજે બન્યું છે. કારણ કે બીજા આજુબાજુના તમામ તાલુકાના તમામ ખેડૂતને સહાય મળે અને 3-4 તાલુકાના કોઈ ખેડૂતને સહાય ન મળે એ મુદ્દો તંત્રની ભૂલના કારણે જ બન્યું છે ને. ગ્રામ સેવકને કેવી રીતે કે જાઉં છું નગર અને કોઈ ગ્રામ સેવકે કોઈ સરપંચોને વિશ્વાસમાં લીધા નથી. સરપંચો પણ ઘણા બધા છે, સરપંચોને બોલાયા નથી અને કાગળ ઉપર બધું પેકેજ બનાવીને તૈયાર કરીને આવી ગયા છે. એટલે અમારી લાગણી ને માંગણી જો આમ નહીં કરવામાં આવે તો અમે કાલથી નથી, રમેશભાઈ કીધું એમ કાલથી જ બધા ઉપવાસ ઉપર બેહવાના છીએ. તમને ખબર છે કે આજ આટલા રૂપિયા આપણે પોતે સર્ક્યુલરની જ વાત કરો તો સરકાર શું દિવાળી ફૂકે જો પૈસા નથી આપી શકતી યા તમે પૈસા માંગી શકતા નથી અને આપી શકતા નહીં? કારણ શું છે? જે રેટ નક્કી કરે તો કેમ નથી આપ્યા? આપ્યા કેમ નથી? તો જે આપ્યા છે એ શું છે? નિયમ પ્રમાણે આપ્યા છે. આ માંગણી કરવા શું કામ આ લોકો આવ્યા છે? એનો તો યા તો સરકાર દિવાળી ફૂંકાઈ ગઈ, સરકાર પૈસા આપી શકતી નહીં, સરકાર દિવાળી ફૂંકી લોકોને લૂંટીને પૂરું કરી નાખ્યું. યા સરકાર પૈસા છે તો તમે આપવા તૈયાર નથી, તમારો આપવાનું દાન જ નથી. બેમાંથી એક નક્કી કરીને તમારે કેવું પડશે. સરકાર પાસે પૈસા નથી, ઉદ્યોગપતિને તો કરોડો માફ કરી દે. એને તો આપે ને, એ તો એમના દીકરા છે. તમે તો તમારે મત લેવાના ખાલી, તમને લાભ દેવાનો. લાભાર્થી જુદા છે.